હાલ અમદાવાદ હાઈવે રોડને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા રાણપુર રોડ પર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે। આ નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દુર્ઘટના સર્જાઈ છે અને અકસ્માત થતાં જ લોકો ઘટના સ્થળે દોડી ગયા છે અને કારમાં સવાર 5 લોકો નાગનેશ ગામના હોવાનું સામે આવ્યું છે। પોલીસ સૂત્રો મુજબ દીકરાના જે લગ્ન હતા ત્યારે માતાનું ઘટના સ્થળે જ મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ભાવનગર જિલ્લામાં સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। રાજપરા ગામે કારનો અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મૃતક રાજુલા પંથકના હોવાનું સામે આવ્યું છે અને સુરેન્દ્રનગરમાં સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તો બીજી બાજુ કાર બાઇક વચ્ચે અકસ્માત થતા અને 2 લોકોના મોત થયા હતા। આ સાયલા નેશનલ હાઈવે પર સામાન્યતઃ અકસ્માતોની મોતના બનાવો જોવા મળ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ચકચાર મચી જવા પામી છે। તો પશુ સાથે કાર અથડાતા કારમાં બેઠેલા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, તો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા છે। વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 7ને ઈજા પહોંચી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।